શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની અંદર હવે ક્યાંક ડખો સામે આવ્યો છે। બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોરનું અપમાન કરવામાં આવ્યું જગદીશ વિશ્વકર્મા દ્વારા, પરંતુ એ સમયે આખો મામલો ઠરી ગયો। પણ હવે ભારતીય જનતા પાર્ટીના જ એક કાર્યકરે જગદીશ વિશ્વકર્માને નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે તમે માફી માંગો। હવે શું વાત છે, કોણે આ નોટિસ ફટકારી છે, કેમ ફટકારવામાં આવી છે, તેમની પણ વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જગદીશ વિશ્વકર્મા જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી ખૂબ ચર્ચામાં આવ્યા। અનેકવાર એમના નિવેદન છે એમણે મીડિયા જગતની અંદર ચર્ચાએ સ્થાન રાખ્યું હતું, પરંતુ જ્યારે તેમણે જ્ઞાનીબેન ઠાકોર માટે નિવેદન આપ્યા હતા ત્યારે પણ તે ખૂબ ચર્ચામાં આવ્યા હતા કે મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે, નારી સશક્તિકરણની વાતો કરવામાં ભારતીય જનતા પાર્ટી માહેર છે, પણ અહીંયા તમે શું બોલી ગયા। હવે આ જ જગદીશ વિશ્વકર્માની સામે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે નોટિસ ફટકારી છે અને આ વાત છે નવસારીની, કે જ્યાં નવસારીના ભાજપ કાર્યકરે 2 દિવસમાં જગદીશ વિશ્વકર્મા, એમની સાથે જે નવસારી શહેર જિલ્લા પ્રમુખ છે, ધારાસભ્ય છે અને જે વિજેતા ઉમેદવાર છે તેમને માફી માંગવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। વાત એવી છે કે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં જ્યારે ભાજપે સત્તાવાર મહિલા ઉમેદવાર માધવી શેઠની જગ્યાએ મતદાન રસીદમાં મિનલ ભરવાડનો ફોટો છાપ્યો અને પક્ષ માટે શોભજનક સ્થિતિ પણ ક્યાંક ઊભી થઈ, જે અંગે મિનલ ભરવાડે ચૂંટણી પંચને ફરિયાદ કરી માધવી શેઠની ઉમેદવારી રદ કરવાની પણ માંગ કરી હતી। નવસારી મનપાના વોર્ડ નંબર 13માં જમાલપુર ગણદેવી રોડ ખાતે પોલીસ ચોકીની બાજુમાં રહેતા 42 વર્ષીય મિનલ સાજન ભરવાડે ભાજપમાંથી પોતાની ટિકિટની માંગણી કરી હતી। આ સમય દરમિયાન તેઓનો ફોટો સેશન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી ભાજપ મોવડી મંડળ દ્વારા વોર્ડ નંબર 13 એટલે કે ભાજપની પેનલમાં 4 નામોમાં માધવી કૃણાલ શેઠને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના પેમ્પલેટમાં ઉમેદવાર જે માધવી શેઠ છે એમના ફોટોની જગ્યાએ દાવેદારી કરનાર મીના ભરવાડનો ફોટો છે એ છાપી દેવામાં આવ્યો। મિનલ ભરવાડે એવું પણ જણાવ્યું છે કે તેમની લોકપ્રિયતાના આધારે તેમનો જે આ ફોટો છે તે વાપરવામાં આવ્યો છે। પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા શહેર પ્રમુખ, નવસારી ધારાસભ્ય અને જે આ મહિલા જીતીને આવ્યા છે મહિલા ઉમેદવાર માધવી શેઠ દ્વારા મિનલ ભરવાડના ફોટાના દુરુપયોગ કરી બદનામી કરવાને રચાયેલા કારસાને કારણે માધવી શેઠની ઉમેદવારી રદ કરવાની પણ મિનલ ભરવાડે એ સમયે માંગ કરી હતી। હવે જે રીતે અહીંયા ક્યાંક લગભગ જ્યારે આખા જે વોર્ડ નંબર 13ની અંદર જેટલા પણ વિસ્તારમાં જેટલા લોકો રહે છે તમામને જ્યારે આ પેમ્પલેટ આપવામાં આવ્યું હશે એ જગ્યાએ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે મિનલ ભરવાડ, એમનો ફોટો છાપી દેવામાં આવ્યો, બધાના ઘરે ઘરે પહોંચી ગયો। એટલા માટે હવે માંગ કરવામાં આવી છે અને એમના એડવોકેટ દ્વારા પણ નોટિસ ફટકારવામાં આવી છે। જગદીશ વિશ્વકર્મા હોય, જે શહેર કે પછી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય અને જ્યાં જીતેલા ઉમેદવાર છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે જે ગુજરાતની અંદર જે પ્રસિદ્ધ દૈનિક થઈ રહ્યા છે, જે લોકપ્રિય દૈનિક છે, તેમની અંદર તમે બધા જ લોકો લેખિતમાં માફી માંગો અને જો તમે માફી નહીં માંગો તો પછી તમારી સામે હું કાર્યવાહી કરીશ। મારું નામ મિનલ સાજન ભરવાડ છે। નવસારી મહાનગરપાલિકાના ઇલેક્શનમાં મેં પણ ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં મને પાર્ટીએ ટિકિટ નહોતી આપી, તેમ છતાંય તે અમે માની અને પાર્ટીના કામગીરીમાં લાગી ગયા હતા। પછી જેમ જેમ સમય ગયો એમ ખ્યાલ આવ્યો કે ઉપરથી જ્યારે સ્લીપ વેચાવવામાં આવી ત્યારે આશરે 21,000 સ્લીપ વેચાણી છે અમારા વોર્ડ નંબર 13માં અને એમાં મારો ફોટો હતો ને કોઈ માધવીબેનનું શેઠનું નામ હતું। હવે મારા ફોટોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એવું જાણી અને ઉપરથી મેન્ડેટ, મને એવું 100% વિશ્વાસ છે કે ઉપરથી મેન્ડેટ મારા નામનું હતું અને નીચેના જે નેતાઓ, નવસારીના નેતાઓ છે એમણે ચેન્જ કરી અને માધવીબેનને ટિકિટ આપી દીધેલી છે। એટલે હું આનો ખુલાસો માંગવા હાટું કોર્ટમાં ગઈ છું અને આનો ખુલાસો ન મળે તો પછી હું હાઈકોર્ટમાં જવાની છું। નવસારી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં મારી ઘરવાળીએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરેલી હતી, પણ પાર્ટીએ ટિકિટ ન આપી। ભલે પાર્ટીએ ટિકિટ ન આપી તેમ છતાં અમે લોકો પાર્ટીના વફાદાર રહી અને પાર્ટીના પ્રચાર પ્રસારમાં લાગી ગયેલા હતા। થોડા દિવસ પછી જે પાર્ટીની સ્લીપ આવી, મને એવું લાગે છે કે એ સ્લીપો ગાંધીનગરથી આવે છે। ગાંધીનગરથી જે સ્લીપ છપાઈને આવી એમાં મારી પત્નીનો ફોટો હતો અને નામ બીજા વ્યક્તિનું હતું, કોઈ શેઠ કરીને છે એમનું નામ હતું। એટલે મને એવું લાગે છે કે મેન્ડેટ તો ગાંધીનગરથી જે આવ્યું એ મારી પત્નીનું જ હશે,
પણ અહીંયા જે લોકલ નેતાઓ છે એમણે એન કેન પ્રકારે મેન્ડેટ બદલી નાખ્યું હોય એવું અમને લાગે છે. પણ સ્લીપમાં જે ફોટો છપાઈને આવ્યો છે એ બાબતમાં અમે રજૂઆત કરી છે કે ભાઈ અમારા નામે અમારા જે ઘરવાળીનો ફોટો તમે છાપ્યો છે તો કયા આધારે છાપ્યો છે, ટિકિટ તો અમને આપી નથી. તો એમને કહ્યું છે ભૂલથી છપાઈ ગયો છે. આવી કેવી ભૂલ? વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને આવી ગંભીર ભૂલ કરે એ અમને મગજમાં નથી બેસતું. આ માટે અમે કોર્ટમાં ગયા છે. કોર્ટમાં જઈને અમારા વકીલ દ્વારા લીગલી જવાબ માંગ્યો છે નોટિસ દ્વારા, અને જો વ્યવસ્થિત જવાબ અમને ના મળે તો અમે હાઈકોર્ટમાં પણ PIL દાખલ કરવાના છે. કેમ કે આ અમારા એક આબરૂનો પ્રશ્ન છે. કેમ કે હું ઘણા વર્ષોથી આ ગામમાં સરપંચ છું અને ગૌરક્ષામાં એક પ્રખર હિન્દુ નેતા તરીકે મારી છાપ છે. એટલે મારા ઘરવાળીનો ફોટો છાપી અને અમને એક બદનામ કરવાનું કાવતરું કર્યું હોય એવું પણ અમને લાગે છે. એટલે અમે ખુલાસો માંગ્યો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર આ ડખો ક્યાંક સામે આવ્યો છે, નોટિસ ફટકારવામાં આવી છે. પણ સવાલ હજુ પણ અહીંયા એ જ થયો કે આ બધું કેમ થઈ રહ્યું છે? તો કે જે આ વ્યક્તિ છે મિનલ ભરવાડ, તેમણે દાવેદારી કરી હતી, તેમનું નામ છેલ્લે સુધી ફાઇનલ માનવામાં આવી રહ્યું હતું. અચાનક એમની જગ્યા ઉપર જે વોર્ડ નંબર 13માંથી માધવી શેઠ છે એમને મૂકી દેવામાં આવ્યા. એટલા માટે ક્યાંક મન દુઃખ થયું. અને અહીંયા વાત પણ એવી થઈ કે ભાવતું હતું અને વૈધે કહ્યું, જ્યારે પોતાનું દાવેદારીમાં નામ હતું, પોતાનું નામ આવે એમ હતું અને ન આવ્યું, એટલા માટે ક્યાંક જે આ ખાર છે તેમણે આ રીતે ઉતાર્યો. ખેર, ભારતીય જનતા પાર્ટીમાં આવા પણ કાર્યકરો છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, તેમનો લાહો નથી લેતા, પરંતુ જ્યારે એમને ઉમેદવારી કરવાની તક ન મળી એ માટે ખાર રાખી અને ક્યાંક ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેમની સામે આ લોકોએ બાંયો ચડાવી દીધી છે. એટલે કે હવે જે આ મિનલ ભરવાડ છે અને એમના જે પતિ છે સાજન ભરવાડ, તેમણે પણ સ્પષ્ટ વાત કરી દીધી કે અમે તો અહીંયા ખૂબ મહેનત કરી હતી, અમે જીતવાના હતા, અમારી લોકપ્રિયતા પણ ઘણી હતી, પણ ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ છે એમને ક્યાંક એવું લાગ્યું હશે કે આ લોકો છે જીતી નહીં શકે અને એટલા માટે એમણે નામ બદલી નાખ્યું. એટલા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. પણ હવે એ જોવાની છે કે જગદીશ વિશ્વકર્મા હોય કે પછી શહેર જિલ્લા જેના જે ભાજપના પ્રમુખ છે કે પછી ધારાસભ્ય છે, જો અખબારની અંદર માફી નહીં માંગે તો પછી ભારતીય જનતા પાર્ટીના આ બંને કાર્યકરો શું કરશે? અને કા પછી એ પણ જોવાનું છે કે આ તો ભાજપ છે, શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી, અચાનક કંઈ પણ વસ્તુ એમની સામે લાવીને મૂકી દેશે. અચાનક આ લોકો એવું કહી દેશે કે અમારાથી ભૂલ થઈ ગઈ. એટલે આ ભાજપ છે અંદર ખાને શું ગમે ત્યારે થઈ શકે છે, કોઈને ખબર નથી. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.